સાતમી બેઠકજીની પવિત્ર કહાની. ઘણા વર્ષો પહેલાં વલ્લભાચાર્ય મહાપ્રભુજી ભગવાન શ્રીકૃષ્ણના ભક્તિ સંદેશનો પ્રસાર કરવા ભારતભરમાં યાત્રા કરતા હતા. એક દિવસ તેઓ મથુરા નજીક એક શાંત અને પવિત્ર સ્થળે પહોંચ્યા. ત્યાં ઘણા ભક્તો ભેગા થયા હતા, પરંતુ તેમના મનમાં એક પ્રશ્ન હતો: ભગવાનને સાચા હૃદયથી કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? મહાપ્રભુજીએ સૌને પ્રેમથી બેસાડ્યા અને કહ્યું, ભગવાન સુધી પહોંચવાનો માર્ગ કઠિન તપસ્યા નથી, પરંતુ નિસ્વાર્થ પ્રેમ અને સાચી ભક્તિ છે. ભક્તો ધ્યાનથી સાંભળતા રહ્યા. મહાપ્રભુજીએ આગળ સમજાવ્યું કે જો મનુષ્ય પોતાના મનથી અહંકાર દૂર કરીને ભગવાનને સંપૂર્ણ સમર્પિત થઈ જાય, તો ભગવાન પોતે તેની પાસે આવી જાય છે. એ સમયે એક ગરીબ વૈષ્ણવ ઊભો થયો. તેની આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું, મહારાજ, મારી પાસે ધન નથી, મોટી સેવા નથી, તો શું ભગવાન મને સ્વીકારશે? મહાપ્રભુજી સ્મિત કરીને બોલ્યા, શ્રીકૃષ્ણને ધનની જરૂર નથી, તેમને તો શુદ્ધ હૃદય જોઈએ. આ શબ્દો સાંભળતા જ ભક્તનું હૃદય આનંદથી ભરાઈ ગયું. કહેવામાં આવે છે કે તે દિવસથી ત્યાંનું વાતાવરણ અત્યંત દિવ્ય બની ગયું અને અનેક ભક્તોને ભગવાનની કૃપાનો અનુભવ થવા લાગ્યો. ત્યારથી એ સ્થાન સાતમી બેઠકજી તરીકે પવિત્ર માનવામાં આવે છે. આજે પણ વૈષ્ણવો ત્યાં જઈને ભક્તિ, શાંતિ અને શ્રીકૃષ્ણ પ્રેમનો અનુભવ કરે છે. આ વાત પરથી સંદેશ મળી છે કે સાચી ભક્તિ હૃદયમાંથી થાય છે. ભગવાન પ્રેમ અને સમર્પણથી પ્રસન્ન થાય છે. અહંકાર છોડીને ભગવાનની શરણાગતિ સ્વીકારવી જોઈએ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.